ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે ઘરે બનાવ્યું છે શાક। આ શાક આપણે કઈ રીતે બનાવ્યું છે આવો જાણી લઈએ તેની રીત। સૌપ્રથમ આપણે આ રીતે ફૂલ કોબી, ગાજર, ટમેટા, મરચાં અને આદું લેવાનું છે અને તેને આ રીતે આપણે સુધારી અને તૈયાર કરી લેવાનું છે। એ સિવાય આપણે રવો લેવાનું છે। ગેસ ઉપર એક વાસણની અંદર તેલ મૂકવાનું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ જીરુંનો વઘાર કરી લીલા મરચાંના ટુકડા ઉમેરી અને તેને હલાવી લેવાના છે। હવે તેની અંદર આપણે ટમેટાં ઉમેરી દેવાના છે અને તેને હલાવી લેવાના છે। ટમેટાં થોડા પોચા પડે ત્યારબાદ તેમાં સમારેલું ફૂલ, ખમણેલું આદું, ખમણેલ ગાજર નાખી અને હલાવી લેવાનું છે। હવે આપણે તેમાં ખમણેલી ઝીણી કોબી ઉમેરી દેવાની છે અને તેને હલાવી લેવાનું છે। આ શાક ખૂબ જ કોરું મોરું બનતું હોય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। શાકની અંદર મસાલો કરી લેવાનો છે, જેમાં હળદર પાવડર, મરચું પાવડર, મીઠું અને ખાંડ ઉમેરી તેને હલાવી લેવાનું છે। આપણે અડધી વાટકી જેટલો રવો ઉમેરી દેવાનો છે અને તેને હલાવી લેવાનો છે। આપણે અહીં એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને તેને હલાવી લેવાનું છે। થોડી વાર શાક ચચાડવા દેવાનું છે, ત્યારબાદ ગેસ બંધ કરી અને આને ઠરવા દેવાનું છે। શાક ઠરી જાય ત્યારબાદ તેને અલગ કાઢી લેવાનું છે। આ શાક દેખાવમાં જેટલું સરસ લાગે છે એટલું જ ખાવામાં પણ સરસ લાગે છે। ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનેલ છે। તમને જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ।